નાલેજ ગામ આવેલું છે અમારે, ત્યાં એક ખૂબ જૂનો સિંચાઈનો તળાવ છે. તો એ જર્જરિત થઈ ગયો તો એને રિપેરિંગ કર્યો ડેમને, અને તળાવ પૂરો ભરેલો છે સલાસલ. પણ હું કે બહુ વર્ષો જૂની કેનલ છે ને, કેનલ હજી જર્જરિત છે. એને જે રીતના તળાવને રિપેરિંગ કર્યો એ રીતના વહેલી તકે રિપેરિંગ કરે સિંચાઈવાળા, અને ખેડૂતોને પાણી પહોંચે એવી અમારે નમ્ર વિનંતી છે. રજૂઆત કરી હતી અમે. હમણાં હું કે અમારે ચોમાસાનો એટલો પાક થાય છે, શિયાળો ઉનાળો પાક થતો નહીં, કે કૂવામાં પાણી નહીં, કે આ પાણી છોડવાથી હું કે કૂવાના તળ ઉપર આવે, બોરના તળ ઉપર આવે, એટલે અમને સૂકી ખેતી છે અમારે. હા, પોતાના કરાવવામાં, એટલે બહુ તકલીફ છે, ખેતી સૂકી છે બધી. હવે નાલેજ ગામ ડેમનો પ્રશ્ન હતો. હવે પાણી ખેડૂતો માટે મળતું નથી. આગલા વર્ષે એવું કીધું કે નાલેજ ગામ ડેમ આપણે ઊંડો કરવાનો છે, ત્યારે પાણી કેવું શિયાળામાં છોડી દીધું કોતળમાં, કોઈને કામ લાગ્યું નથી. ને આ વર્ષે બી એવું આશા હતું ખેડૂતને કે પાણી મળશે, તો પાડ રિપેરિંગ થઈને પાણી અમારે આગળ તો સોના જેવું ભરીને પડ્યું છે. પણ હવે કરવું શું? કારણ કે રજૂઆત કર્યું ત્યારે કીધું કે અમે કેનાલમાં પાણી બહુ વેસ્ટ થાય છે, અને કેનાલ રિપેરિંગ થાય પછી તમને પાણી મળશે. તો 2 વર્ષ થઈ ગયા પણ કેનાલ રિપેરિંગ થઈ નથી. તો એવી ખેડૂતોને માંગ છે કે કેનાલ તાત્કાલિક રિપેરિંગ કરે અને પાણી બધાને મળે. કારણ કે એ કેનાલમાં પાણી છોડતા નથી, એટલે કૂવામાં બી પાણી સુકાઈ ગયું છે, બોરમાં બી સુકાઈ ગયું છે. એટલે તાત્કાલિક એવું માંગ છે કે પાણી બધાને મળી રહે. હવે આ પાણી સંગ્રહીને આપણે કરવું શું? બધાને કોઈ ઉપયોગ થાય તો સારું, એવી માંગ છે અમારી. ખેતી હવે સુકાસાલ 2 વર્ષથી કંઈ આશા નહીં ખેડૂતને, અને વરસાદની રાહ જોઈને બેઠા, પણ હવે આ વર્ષે શું કરે કંઈ ખબર નહીં. વેરો પાણી આપે તો અમે વેરો બી ભરીએ જ છે, અને આ પાણી આપતા નથી. અમારે તાત્કાલિક આ કેનાલ રિપેરિંગ કરે અને બધાને પાણી મળે એવી આશા છે. ને અત્યારે અમારે મજબૂરી એ બી છે કે અમારે પાણીની બહુ સમસ્યા છે, કે પહેલો ડેમ તો ભરેલો છે, પાણી કેનાલો નહીં હારી, એના લીધે મજબૂરન અમારે કૂવો હવે ઊંડા કરવા પડે છે. કે અમને વરસાદ ઉનાળાનો ગાળો છે એટલે પાણી બહુ નીચે જતું રહે છે. કૂવો બોર છે પણ બોરનું પાણી નીચે જતું રહે છે, એટલે મજબૂરન અમારે આ કૂવા ઊંડા કરવા પડ્યા છે. ડેમની કેનાલો હારી હોય તો કેનાલો તે પાણી મળી રહેલું તે અમારે એ નહીં, તે વાંધો નહીં આવતો. પણ હવે કેનાલો બધી સમસ્યા પૂર્ણ કરે એવી અમે આશા રાખીએ છીએ. લાલુભાઈ બીજલભાઈ રાઠવા.